श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान जय। આજે આપણે પેલો ભાગવતમાં એક સરસ પ્રસંગ આવે છે કે ભીમને અને જરાસંધની લડાઈનો. એટલે જરાસંધનો વધ કર્યો છે ને એની વાત આવી. એમાં ભીમ જરાસંધને બે ફાટિયા કરી નાખે છે અને બંને અલગ અલગ દિશામાં ફેંકી દે અને નિરંતરનો દમ લે છે. જ્યાં સુધી વિરુદ્ધ દિશામાં ફેંકાતા નથી ત્યાં સુધી ફાટિયા બધા ભેગા થઈ જાય બે જરાસંધના. એટલે ભગવાન આખું રહસ્ય એનું આધ્યાત્મિક આપણે સમજીએ. બંને ફાટિયા ભેગા થઈ જાય છે, સંધાઈ જાય છે, ફરી એને બંને પાછા ભેગા થઈ જાય છે. મતલબ કે જરાસંધ રૂપી અહંકાર પાછો ઉત્પન્ન થઈ જાય છે વારંવાર. વિવેકથી આપણે જળ અને ચેતનને નોખું કરીએ છીએ, પાછો અહંકારના કારણે પાછો અહંકાર ઉભો થઈ જાય છે અવિદ્યાના કારણે. એટલે જરાસંધને અહીંયા અહંકારનું પ્રતીક ચિદાભાસ રૂપે છે એમ સમજવાનું. અને એને આપણે જ્ઞાન સભાના સત્સંગ દ્વારા એ અહંકારને આપણે ચેતન જ છીએ, બીજું કાંઈ નથી, એવી રીતે નોખો કરીએ છીએ. વારંવાર કરવો પડે છે કારણ કે વારંવાર બે ફાડિયા ભેગા થઈ જાય છે ચેતનના અહંકારમાં. આત્મા અનાત્માનો વિવેક આપણે કરીએ છીએ વારંવાર. જળ અને ચેતનનો વિવેક આપણે કરીએ છીએ. બંનેના નોખા વિભાગો અલગ અલગ કરી અને આપણે સમજીએ છીએ. પછી જ્યારે સત્સંગનું જોર ઘટી જાય છે અને જળ ચેતનનો વિવેક પાછો ખોવાઈ જાય છે. સત્સંગનું બળ એટલે આ સાંભળવાનું જે છે ને ઘટી જાય છે એવું નથી મારું કહેવાનું. વારંવાર આપણે આપણી દ્રષ્ટિ આત્માના સ્વરૂપમાં રાખવાની છે, એ દ્રષ્ટિ ઘટી જાય છે ત્યારે. એટલે એ વખતે આ જરાસંધ રૂપી અહંકારની ઉત્પત્તિ થતાં વાર લાગતી નથી. અને આ જરાસંધ રૂપી અહંકારની ઉત્પત્તિ થાય છે એટલે પાછી લડાઈ ચાલુ થઈ જાય છે અંદર. ચિંતા થવાની, બળતરા થવાની, બીજું દેખાવાની, દ્વૈતો ઊભા થવાની આ લડાઈ થઈ જાય છે. અને વળી પાછો ફરી વિવેક કરવો પડે. નવેસરથી અહંકારને કાઢવા માટેની જફા ચાલુ કરીએ. એટલે આ તો કેવું છે ભગવાન કે મકાન ચડીએ છીએ, ઈંટું મૂકીએ છીએ, પાછી ઈંટું લઈ લઈએ છીએ અજ્ઞાનના કારણે. વળી પાછું ચડીએ છીએ તે મકાન પૂરું થતું જ નથી. વારંવાર અહંકારને કાઢવાની જફા આપણે કરીએ છીએ. કેમ કે અહંકારની ઉત્પત્તિ ફરી પાછી થઈ જાય છે. પણ જો હવે સદગુરુની કૃપા થઈ જાય, પરમાત્માની કૃપા થઈ જાય અને એમની કૃપા દ્રષ્ટિ હોય તો વિવેકથી જે નોખો કરેલો ચિદાભાસ અહંકારની જગ્યાએ વચ્ચે હરિની સ્થાપના કરવાની છે, શિવની સ્થાપના કરી દેવાની છે. અને એવું કરવાથી નોખા થયેલા ફાડિયા જે છે જળ અને ચેતન બે નોખું પાડી દીધું તો એકતાને પાછું એક થતા નથી. જળ ચેતન એક થવાની કોશિશ કરશે પણ વચ્ચે શિવનું સ્વરૂપ આવી ગયું. શિવનું સ્વરૂપ એટલે ચેતનાની અંદર સતત પરમાત્મા ભરેલો રહેવો જોઈએ. કલ્યાણકારી ચેતના કલ્યાણકારી થઈ જવી જોઈએ. એટલે શિવ સ્વરૂપનો સ્પર્શ થાય છે જ્યારે કોશિશ થાય ને જળ ચેતનને પાછું
ભેગું થઈ જવાની કોશિશ થાય તો વચ્ચે શિવ સ્વરૂપનો અનુભવ થઈ જાય એટલે તરત અવરનેસ આવી જાય કે ઓહો હું તો ચેતનાત્મા છું. એટલે વળી પાછો અહંકાર શાંત થઈ જાય. હવે ભગવાન કરવાનું છે અહીંયા અહંકાર ઊભો થાય શાંત થાય તો આ દેહના ભાવો માયાનું કામ કરે છે, ગુણોનું કામ કરે છે, પણ બે ફાડિયાથી વચ્ચે શિવ તત્વની સ્થાપના એ મજબૂત કરવાની છે. ચેતનાની અંદર એક દ્રઢતા કે જ્યાં એવી સમજ કે જ્યાં ના કુછ હે ના કુછ હુઆ ના હોના, અને પછી ફરીવાર આ જે છે ફાડિયા છે તે ઊભા નહીં થાય, એનો સંબંધ ભેગો નહીં થાય. તો શિવ તત્વની સ્થાપના કર્યા સિવાય સંપૂર્ણ સંબંધ વિચ્છેદ થતો નથી. આ આપણને મુખ્ય વાત છે. આ ઈશારો એ છે કે સંબંધ વિચ્છેદ થાય છે. બ્રહ્માકાર વૃત્તિની પ્રાપ્તિ થઈ છે. આવું જે છે એ પછી હું અજ્ઞાની છું ને એવો ભાવ આવતો જ નથી. જરાસંધને ભીમે એકવાર બે ભાગ કર્યા પણ તે ફરીથી પાછા જોડાઈ ગયા. તો આપણે પણ ઘણીવાર આ પ્રકારને તોડીએ છીએ, જળચેતનનો વિવેક કરીએ છીએ, પાછો આવે છે. પાછો ક્રોધ કરીએ છીએ તો ક્રોધે આવે છે, આવે તો આવે પણ આપણે માની લઈએ છીએ મારા માટે. કેમ કે મૂળમાં રહેલો હું શરીર છું, હું કરતા છું, આ મારું છે એવું તાદાત્મ્યના અંદરના લીસોટા જે છે ને લેસા વિદ્યા રહી જાય છે. તાદાત્મ્ય હજુ રહી જાય છે આપણે. તો અહીંયા સંકેત એ છે કે મૂળમાં વિવેક કરવાનો છે. આત્મા અને અનાત્માને અલગ ઓળખવાનું. ભીમે જરાસંધના બે ફાડિયા નોખો કરે તો ભીમનું બળ એટલે શું? આ કે જીવનમાં સતત એ સમજણને ઉતારવાની આવું બોધનાત્મક સામર્થ્ય છે, તે ભીમનું બળ. અને જરાસંધનો અંત એટલે ખોટું તાદાત્મ્ય ફરી જોડાઈ ના શકે એવું દ્રઢ આત્મનિષ્ઠા. મારે એના માટે સંસારે છોડવાનો નથી, સંસારને આત્મા માનવાનો ભ્રાંતિ છોડવાની છે. ફક્ત આ શરીરનો ત્યાગ નથી કરવો, પણ આ શરીરને હું માનવાનો ત્યાગ કરવાનો છે. કોઈ સંબંધો તોડવાના નથી, પણ આ સંબંધમાં રહેલી આસક્તિને જે છે એ ઓળખવાની છે. હવે ભગવાન વિવેક પાકો થાય એટલે જરાસંધ ફરીથી જોડાય નહીં, અહંકાર જોડાય નહીં. કેમ કે જ્ઞાનનો પ્રકાશ આવ્યા પછી અજ્ઞાનનું બંધન પહેલાની જેમ પાછું બનતું નથી. જ્ઞાનનો પ્રકાશ આવ્યા પછી તો હવે એ પણ વાતને ફરીથી આપણે લઈએ કે આપણો વિવેક છૂટે જ નહીં, એના ઉપર પ્રકાશ પાડવો છે. થોડો સત્સંગ વધારે લઈએ. કાલે સરસ મજાનું એક વાક્ય આવ્યું હતું કે વાણી તો પાણી ભરે ચારો વેદ મજૂર, કેણી તો ગારો કરે રેણિકા કરદૂર. હવે એમાં એક શબ્દ આવ્યો કે ચારે વેદ મજૂર. તો ચારે વેદ અલગ છે અને વેદ અલગ છે. વેદ છે એ પોતાનું સાક્ષાત સ્વરૂપ છે, પણ ચારે વેદ છે એ સ્વરૂપ નથી પોતાનું. હકીકતમાં જે અજર અમર અવિનાશી તત્વનો જે પૂર્ણ બોધ છે ને, તત્વબોધ, એ તત્વબોધ છે તે વેદ છે. તો વેદ અને ચારે વેદમાં ફરક છે. તત્વબોધથી પોતાના આત્માની અસંગતા, નિર્વિકારતા, શાશ્વતતા, સ્વયંસિદ્ધતા કે જ્યાં વાણી નથી ને કેણી નથી, રેણી નથી, કશું નથી. આવો સંપૂર્ણ બોધ થાય છે આપણો કે જ્યાં બધું છૂટી ગયું, કાંઈ તાંતણ વળગ્યો નથી. કોઈ પણ જાતનો કર્મનો નથી, માન્યતાઓનો નથી, અંતઃકરણનો નથી કે શાસ્ત્રોનો નથી.
સાકાર અવતારનો નથી ને નિરાકારનો, જેમ છે પોતાનો તત્વનો બોધ, એ વેદ કહેવામાં આવે છે. અને ઉપનિષદમાં એની વ્યાખ્યા છે કે વેદ છે ભગવાનનો પ્રાણ છે, નિશ્વાસ છે. તો આ વેદ છે ને એ અપરુષે છે, બહુ મોટી એની કિંમત છે. કેમ કે એની રચના કરનાર કોઈ ના હોય એને અપરુષે કહેવાય. તો રચના કરનાર કોઈ નથી તો સ્વયં ભગવાન કે ઋષિ મુનિઓ દ્વારા વેદો રચવામાં આવ્યા નથી એવો મતલબ થાય. તો ભગવાનના અંદરથી નિશ્વાસમાંથી એનું પ્રાગટ્ય થયું છે, અપરુષે તત્વ. અને એ ગુરુ એ તત્વનો આપણને બોધ આપે છે વાણીથી. ગુરુ દ્વારા અપાયેલા બોધથી શિષ્યની અંદર એક પોતાનું બોધનું અવતરણ થાય છે. એ પોતાના શિષ્યને પોતાની શ્રદ્ધાથી, નિષ્ઠાથી, શરણાગતિથી અને મુમુક્ષાથી, અને છેલ્લે ગુરુ કૃપા, ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, બધી કૃપાઓ ભેગી થાય છે ત્યારે અવતરણ થાય છે બોધનું. જેમ છે પછી વાણી છૂટી જાય, 4 વેદ છૂટી જાય, પણ જેને નામ આપવું પડે વેદ એ રે, એટલે બોધ રે. તો ત્યાં પ્રથમથી રહેલું જે અજ્ઞાન છે ભ્રાંતિરૂપ, એનું આવરણ દૂર થઈ જાય. અજ્ઞાનનું આવરણ દૂર થાય એટલે જેવું છે એવું પોતાનું જે સ્નેહ સ્વરૂપ છે એવું જ પ્રકાશમાં આવે છે. એ કે જ્યાં કોઈ પણ પ્રકારની વાણી નથી, અભિમાન નથી, અધ્યાસ નથી, સંશયો નથી. કે અભિમાન, અધ્યાસ અને સંશયો નિવૃત્ત થઈ જાય છે, કરવાનો હોતા નથી, એવી એક સ્થિતિ છે. અને આ સ્થિતિ જ્યારે પોતાનામાં બોધ ઉતરે છે, અવતરણ થાય છે, એટલે સહજ રીતે સત્વગુણના પ્રભાવથી પણ એક ઊંચી ભૂમિકા એટલે કૃતકૃત્યતાનો અનુભવ આપણને થાય. જો જ્ઞાન છે ને, આજે પરમ જ્ઞાન છે, એક નોખી વસ્તુ છે. એટલે બ્રહ્મ વિદ્યા જેને કહેવાય એ પણ દૂર રહી જાય, નીચે રહી જાય. પરમ બોધ છે, પરમ વેદ છે, પરમ જ્ઞાન છે. એ ધર્મ અને નીતિના જ્ઞાન કરતા, શાસ્ત્રોના જ્ઞાન કરતા, સત્સંગથી સાંભળેલા જ્ઞાન કરતા ઘણી ઊંચી વસ્તુ છે કે જહાં રહેણી કા ઘર પણ દૂર. એટલે આની એ ભૂમિકાની પ્રાપ્તિ કમ્પ્લેટ જેમ છે એમ થાય એટલા માટે રોજ આપણે જ્ઞાન સભાની અંદર સાક્ષાત્કાર જ રહે એવો સત્સંગ કરીએ છીએ. આ જ્ઞાન જે છે, આપણા આવરણ જે અજ્ઞાન છે, અંદર થોડું થોડું હોય છે, ભ્રાંતિઓ હોય છે, એ નિવૃત્ત કરે છે આપણું જ્ઞાન સભામાં. શબ્દો છૂટી જાય છે, વાણી છૂટી જાય છે. બે લોખંડને ભેગા કરીએ છીએ તો અવાજ થાય છે, પણ બે લોખંડ છૂટી જાય છે, એનો પડઘો રહે છે થોડીક વાર. આ શબ્દો અને વાણી અહીંયા આવે છે પરાપારથી. અપરુષે વાણી હોય તો એનો આપણને લક્ષણ રહી જાય છે, બાકી બધું છૂટી જાય છે. શાસ્ત્રો છૂટી જાય છે. અરે આપણો આ સત્સંગે છૂટી જાય છે બોધમાં. સત્સંગ એટલે આ વાણીથી આપણને જે સમજાવવામાં આવે છે તે. અને અજ્ઞાન તો આવરણને નિવૃત્ત કરીને અજ્ઞાન તો પહેલું જ છૂટી જાય છે, ખસી જાય છે વચ્ચે. હવે અજ્ઞાન આખું ખસી ગયું સંપૂર્ણ, અને આવો બોધ આપણને, આવું જ્ઞાન એ અજ્ઞાનને દૂર કર્યા પછી જો રહી જાય તો પછી જ્ઞાન ધારણ કરનાર ને હું જ્ઞાન સ્વરૂપ છું એવો અનુભવ નથી થતો. રહી જાય તો અજ્ઞાન સહેજેમાં જેમ છે કે એનો છાંટો રહી જાય છે, અભ્યાસ પણ રહી જાય છે.
કે હું જ્ઞાની છું એવો ભાવે રહી જાય છે ને, હું જ્ઞાન સ્વરૂપ છું એવો ભાવે અનુભવ, એનો અનુભવે રહી જાય છે. તો રહી જાય છે ને બધું કાંઈ નથી કાંઈ રહેતું ને, એવો જે અનુભવ છે તે હકીકતમાં આપણું પોતાનું કરવું. એટલે આવું જ્ઞાન અજ્ઞાનને દૂર કર્યા પછી જો રહી જાય, એટલે જ્ઞાનને ધારણ કરનાર હું જ્ઞાન સ્વરૂપ છું એવો અનુભવ, હું જ્ઞાની છું એવું લાગે છે પછી, એટલે હું જ્ઞાની અને અન્ય અજ્ઞાની છે આ પછી ભેદ ચાલુ થઈ જાય બે પ્રકાર. અને જ્યાં જ્યાં ભેદ છે ત્યાં ભ્રમણા છે, ભ્રાંતિ છે. પરમ લક્ષ્ય જે છે પોતાનું, કે જ્યાં બધું છૂટી ગયું, લક્ષણાતીત, ભાવાતીત તો ખરી પણ લક્ષણાતીત સ્વરૂપની સ્થિતિ આપણી. તો એ લક્ષણાતીત સ્વરૂપની સ્થિતિ અને પરિચય એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિતિ, આ એક અલગ વસ્તુ છે. અને જ્ઞાન થયું એ એના કરતા નીચી કક્ષા. બંનેમાં થોડો અવરોધ છે. જ્ઞાન થયું એ છૂટી જાય. એટલે એના માટે એક શાસ્ત્રીય વાક્ય છે ઉપનિષદનો, બધા મહાપુરુષો વાપરે છે. મારા ગુરુદેવ પરમાનંદ સ્વામીજી એમના સત્સંગમાં વારંવાર કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. એટલે બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ છે, બ્રહ્મ જ થાય છે. હવે બ્રહ્મ અને બ્રહ્મનિષ્ઠા બેમાં ફરક છે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી એટલે બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ થાય છે, પણ બ્રહ્મનિષ્ઠ નથી થતો. એ બ્રહ્મનિષ્ઠની કક્ષા તો નીચી આવી. પણ કે બ્રહ્મનિષ્ઠ થવું હોય તો અજ્ઞાનની નિવૃત્તિ કરવા વાળું જ્ઞાન પકડી રાખવું પડે આપણે. નિષ્ઠ થવું હોય તો એટલે વળી પકડી રાખ્યો ને જ્ઞાનને, અજ્ઞાનની નિવૃત્તિ કરવા વાળું. આ તો કોરા ધાકર થઈને ઊભું રહેવાનું છે ભગવાન. એટલે અંતઃકરણમાં ધારણ કરવું પડે છે ને કે અજ્ઞાનને નિવૃત્તિ કરવા વાળું જ્ઞાન. એટલે કે અંતઃકરણને જ્ઞાનનિષ્ઠ તો રાખવું પડે ને, બ્રહ્મનિષ્ઠ. એટલે અંતઃકરણમાં કાંઈક નિષ્ઠા તો ભરેલી રાખી છે. તો એ પણ ત્યાં બ્રહ્મ સ્વતંત્ર જેમ છે એમ છે ને, એના બદલે આપણે જે જ્ઞાન ભરી રાખીએ અંતઃકરણમાં, જ્ઞાન નિષ્ઠા રાખીએ, બ્રહ્મ નિષ્ઠા રાખીએ છીએ તો એ પરતંત્રતા. હવે આ તો જ્યાં અંતઃકરણ સાથેનો સંબંધ જ ખરી પડ્યો છે, તો પછી એમાં નિષ્ઠા ક્યાં આવી? પોતાના સ્વરૂપમાં સ્થિત થવામાં આ બધી વાતો બધું છૂટી જાય. કેણી છૂટી જાય, વેણી છૂટી જાય, શાસ્ત્રો બધા છૂટી જાય, આપણે આ સત્સંગ સાંભળીએ છીએ એ છૂટી જાય. પણ જે ના છૂટે એવો એકનો એક રે તત્વ. તો આવી એક પરમ દશા છે પોતાની, એવી ભૂમિકા છે કે જ્યાં પહોંચ્યા પછી તેને પછી બીજું કાંઈ બાકી રહેતું નથી, કંઈ નડતું નથી. જ્યાં પરમ આનંદ ને પરમ તૃપ્તિનો અનુભવ થતો નથી. એટલે જેમ જેમ આ એક સૂક્ષ્મતા આપણી દાખલ થાય છે, એટલે કેવલ્ય ઉપનિષદમાં કીધું છે, કેવલ્યમાં કીધું છે લગભગ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને અણિયોળ અણી મહત્વ મહત. ઝીણા ઝીણું તત્વ એ છે, મહાનમાં મહાન તત્વ એ. સૂક્ષ્મ માર્ગ ઉપર આપણે આગળ વધતા જઈએ છીએ. આપણે સજગતા રાખીએ કે ફરીથી આપણે જરાસંધના બે ફાટિયા ભેગા તો નથી થઈ જતા. તો આગળ જેમ જેમ આપણે વધતા જઈએ છીએ આમાં માર્ગમાં, તેમ તેમ મહાપુરુષનું માર્ગદર્શન, એની કરુણા કૃપાની જરૂર રહે છે. ભગવાન વધારે જરૂર રહે છે એમાં. તત્વજ્ઞાનીઓ
એ ઉપનિષદમાં આ માર્ગને અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ કીધો છે. સૂક્ષ્મ. પૂજ્ય દાદા કહેતા કે નટી એક તાર ઉપર ચાલતી હોય એવું અઘરું કામ છે. સૂક્ષ્મતા સૂક્ષ્મ એક છે આ. એટલે અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ માર્ગ છે આ. એટલે મુશ્કેલીથી પાર કરી શકાય એવો દુર્ગમ બતાવ્યો છે. કઠ ઉપનિષદમાં કીધું છે. સોરી, કેવલ્યમાં નહીં. હવે ભગવાન આપણી શરૂઆતની સાધના દરમિયાન આપણે જે ગુરુનું માર્ગદર્શન પ્રમાણે સાધના કરી શકાય, પણ જ્યારે આંતરિક પરમ સ્થિતિ પ્રાપ્ત આપણી થાય છે આવી, એટલે સદગુરુની દ્રષ્ટિ અને કૃપા બહુ જરૂરી રહે છે. માર્ગદર્શન નહીં હો, માર્ગદર્શન છે એ તો શરૂઆતની વાત છે. પછી દ્રષ્ટિ અને કૃપા. માર્ગદર્શનમાં તો આપણે એની પાસેથી ઉપલબ્ધ બધું શીખી શકાય, માહિતીઓ શીખી શકાય, શબ્દોના અર્થો કરી શકાય, ભ્રાંતિ નિવારણ માટેની સમજમાં બુદ્ધિની ડબ્બી તૈયાર થઈ શકે. પણ સદગુરુની દ્રષ્ટિ અને કૃપા જે અત્યંત જરૂરી છે, કે જે શરણાગતિ અને પૂર્ણ શ્રદ્ધા વગર આવતી નથી. પરમ તત્વની દ્રષ્ટિ, પરમ તત્વની કૃપા એ બહુ જરૂરી બની રહે છે. ભલે સાકાર હો કે નિરાકાર હો, પણ પરમ હોવું જોઈએ. કેમ કે એક વખત જો આપણો આવરણ ભંગ કરનાર જ્ઞાનનો ત્યાગ થઈ ગયો, કારણ કે જેમ પેલો મળતા બાળવા માટે વાકડાથી બાળીએ છીએ ને વાકડો ફેંકી દઈએ, એમ જે જ્ઞાને આવરણ ભંગ કરે તે જ્ઞાનનો ત્યાગ થવો જોઈએ ને. જ્ઞાન અજ્ઞાનથી બંનેથી પર થવાનું છે. અને પછી જે અવશેષ જે રહે છે તે કેવળ જ્ઞાન છે. ફક્ત કેવળ જ્ઞાન એટલે શબ્દો છૂટી જાય, અર્થો કાઢી નાખો. કેવળ જ્ઞાન એટલે મૌન છે, કાંઈ નથી, એમ કાંઈ વાણી નથી નીકળી શકે. હવે આવી પોતાની સ્થિરતા છે કે માંથી બધું ખરી પડ્યું છે. મન, બુદ્ધિ અને વાણી ત્યાં પહોંચી શકતું નથી. એટલે સારા નબળાની વિધિ નિષેધથી આ બધું પરની વાત છે. છેલ્લે કાંઈ ના રહ્યું, બધું ખરી પડ્યું, પોતે રહ્યો એમને. અને એ આપણું પોતાનું આત્મજ્ઞાન છે. અને તે જ ભૂમિકા છે, તે જે છે એ પરમાત્મા છે. આત્મા અને પરમાત્માની એકતા છે. ત્યાં કશું બન્યું પણ નથી, કાંઈ બગડ્યું પણ નથી, નાથી કોઈ નિરોધ, ન નિરોધો, ન ચ ઉત્પત્તિ, ન બુદ્ધો, ન ચ સાધક, ન મુમુક્ષુ, ન વે મુક્તિ, તે એશા પરમાર્થતા. પ્રલય નથી, ઉત્પત્તિ નથી, કોઈ બંધન નથી, કોઈ સાધક નથી, કોઈ મુમુક્ષુ નથી, કોઈ મુક્ત પણ નથી. તો એ કેવું હશે? તો વાણી નથી કહી શકતી એને. આવું પોતાનો બોધ સ્વરૂપ કે જ્યાં બોધ પણ સિદ્ધાંત નથી બની શકતો, એ ઉભી છે. અંદર જગતની કોઈ દ્વંદ્વવાળી સ્થિતિને કોઈ જગ્યા નથી. કોઈ ભેદ, ખેદ કે ભ્રાંતિઓ છે જ નહીં, તો શું કાઢવી? હવે ભગવાને અર્જુનને બીજા અધ્યાયમાં વાત કરી હતી કે વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી રહિત, દ્વંદ્વ વિનાનો, નિત્ય, ધૈર્યનિષ્ઠ, યોગ ક્ષેત્રની ચિંતા રહિત અને આત્મનિષ્ઠા. 45મા શ્લોકમાં કીધું બીજા અધ્યાયના કે વેદો 3 ગુણના વિષયવાળા છે. વેદો તું ત્રણેય ગુણોથી રહિત, દ્વંદ્વ વગરનો, નિત્ય, ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમની ચિંતા રહિત અને આત્મનિષ્ઠા. એટલે વેદો ત્રિગુણાત્મક છે. એટલે સંતો કહે છે કે ચારો વેદ મજવું.
શુદ્ધ સત્વગુણ રૂપ આવરણ ભંગ કરનાર જે જ્ઞાન છે તે વેદ જ્ઞાન, અને એનાથી પર જવા માટે અર્જુનને કીધું છે કે તું આત્મનિષ્ઠા. બીજી એક જગ્યાએ કીધું છે કે તસ્માત યોગી ભવ અર્જુન. તો આ જ્ઞાન છે, આ જ્ઞાન નહીં પણ જ્ઞાન છે એ સાપેક્ષ જ્ઞાન હોય. એટલે એને વેદો એમ કહે છે કે ના એ પણ નહીં, નેતિ 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 કરી દીધું. અને નેતિ 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 થી અવધિભૂત કે જે નેતિ નથી થતું તે અવધિભૂત, એટલે અસલ સ્થિતિ એ છે કે જે નેતિ નથી કહી શકાતું તે સંકેત છે, ખાલી વાણી સમજી લેવા. જ્ઞાન માત્ર માટે બધા સંકેતો જ છે, જે છે ઇશારાઓ. પોતાનું સ્વરૂપ જ્ઞાન શું છે એનું નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું જ્યાં ગાવા કહે છે, આપણે શંભુ શરણે પડી વાળા ભાવગીત ભજનમાં કહીએ છીએ. પોતાનું સ્વરૂપ જ્ઞાન, જ્યાં જ્ઞાને ઉડી જાય, નિષ્ઠા ઉડી જાય, સ્વરૂપે ઉડી જાય. એટલે જેને વેદો નીતિ નીતિ કહીને આપણને સંકેત આપે છે એવો જે આ બોધ છે, તો એ બોધની અવધિ શું? કારણ કે એની ક્યાંય પૂર્ણાવતિ હશે કે એ કેટલું હળમને લાંબુ છે. નેતિ નેતિ નેતિનું અવધિભૂત છે તે બોધ છે. એટલે કે પરાકાષ્ઠા ક્યાં ગણવી એની પરમતા કઈ રીતે કહી શકાય? હવે જો આપણે એક પોતાનો દ્રષ્ટાંત લઈએ, અનુભવનો છે એટલે ઈશારા કરીએ કે કેટલી દ્રઢતાથી આપણે અજ્ઞાન દશામાં હું છું એ પકડી લીધું હતું, દેહનામરૂપ દેહવાળો હું. અજ્ઞાનથી જેટલી નિષ્ઠા પોતાનામાં દેહ ભાવમાં આપણે કરી નાખી હતી, એટલે કોઈ બોલે કે તો આપણને દુઃખ લાગી જતું. જ્યાં સુધી અજ્ઞાનમાં જીવ્યા છે બધા, ત્યાં સુધી અજ્ઞાન એનામાં કેટલું ગાઢ રૂપે ઉત્પ્રોત હતું. આ સૃષ્ટિ અને દેખાતા ચિત્રો બધાય કેટલા સાચા લાગતા હતા, કેટલો મોહ થતો હતો, કોઈને ખાવામાં, કોઈને વાસનામાં, કોઈને સાંભળવામાં, પાંચે વિષયોમાં કેટલો મોહ થતો હતો, અને એ બધું સાચું લાગતું હતું. મતલબ કે અજ્ઞાન પોતાનામાં એટલું બધું ઓતપ્રોત થઈ ગયેલું હતું, અને એ અજ્ઞાનને સાચું માનીને બેઠા હતા, શરીરને પોતે માનીને બેઠા હતા, અને જીવન આપણે ચલાવતા હતા. કોઈ કહેતા હતા કે ભાઈ આ જ્ઞાન નથી, તો અંદર ઘૂસતું નહોતું. પૂર્ણ અજ્ઞાનીની જે દશા હતી, દ્રઢતાપૂર્વક માનેલી પૂર્ણ અજ્ઞાનીની દશા, અને એવી રીતે દ્રઢતાપૂર્વક માનેલી પૂર્ણ જ્ઞાનીની દશા થાય. જેટલી દ્રઢતાથી તાદાત્મ્ય કરી, ઓતપ્રોત કરી એના ડબલું વાગતું હતું અજ્ઞાનના રૂપમાં. અને હવે એનથી વિરોધ, એટલું તાદાત્મ્ય, કોઈ સંશય નહીં પોતાના આત્મનિષ્ઠા બાબત. તો એવી દ્રઢતા પોતાના સ્વરૂપના જ્ઞાન સંબંધમાં થાય તો જે પરબ્રહ્મ પરમાત્મા છે એ જોજું, એવું કેવળ જ્ઞાન, કેવળ સ્વરૂપ આ બોધની અવધિ કહેવાય. ભગવાને ઈશારા કર્યા છે. એક જગ્યાએ કીધું છે કે એશાહ બ્રાહ્મી સ્થિતિ પાર્થ. છેલ્લે કીધું છે કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ યુક્તમ મયા એતત બુદ્ધવા બુદ્ધિમાનસ્ય આત્મકૃતસ્ય ભારત. છેલ્લી કક્ષાનો આ જ્ઞાન છે. ભગવાને સંકેત આપ્યો કે આ બ્રહ્મને બ્રાહ્મી સ્થિતિ છે,
કે નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે, એ પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી. એ પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે કે પ્રાપ્ત થયા પછી ફરીથી જરાસંધના બે વાક્યા ભેગા થઈ શકતા નથી. મોહ અહંકાર. અંતકાલે જ મામેવ સ્મરણ યુક્તા કલેવર, પોતાની અંદર પણ આ બહુ છેલ્લે પણ યાદ રહે છે તો પણ ભગવાન ખૂબ કલ્યાણ થઈ જાય. એટલે અંતકાળે પણ આ સ્થિતિમાં રહી અને શાંત બ્રહ્મપદને પામે છે એ વ્યક્તિ. આ બોધ છે. બોધની અવધિ એટલે ફળ. બોધનું ફળ શું? તો આવો બોધ જે છે એ બોધનો જ્ઞાન આપણે પામીએ તો ફરીને જન્મ આપણો થતો નથી, એવું ભગવાને કીધું છે. બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ, ફરીથી જન્મ થતો નથી. તો આવા જ્ઞાનનો આશ્રય લઈએ કે જે મારા સ્વરૂપને હું પામી ગયો છું, મારા સિવાય બીજું કાંઈ નથી, કાંઈ થયું નથી, થવાનું નથી, થશે નહીં, કાંઈ નથી, મોક્ષે નથી, મુક્તિ નથી. હવે એમાં ગમે એટલા સંસારો ઉત્પન્ન થતા હોય પણ એમાં જન્મ પામનાર હું કદી છું જ નહીં, તો કેવી રીતે જન્મ પામો? ગમે એટલા પ્રલયકાળ આવતા હોય, આ શરીર એ વખતે હોય તો કોઈ વ્યાકુળતા નથી, કારણ કે મારો પ્રલય છે જ નહીં. કારણ કે જેટલી અજ્ઞાન દશાથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું એ તો છૂટી જાય છે, પછી બેસતું જ નથી. આટલી ઉત્કૃત દશા આપણી જ્ઞાનમાં થઈ ગઈ હોય, ચેતન છું બસ. એટલે જ્ઞાનનું ફળ હંમેશા આપણે જોવાનું હોય છે. મોહનો નાશ કરનારું છે. ભગવાને અર્જુનને પણ એ મોહનો નાશ કરાયો હતો ગીતા કહીને. એટલે મોહનો નાશ કરનાર જ્ઞાન હોવા છતાં સાધકની સ્થિતિ છે ક્યારેક સાવધાન રહી અને ચેતવા જેવું ખરી, કારણ કે જરાસંધના બે વાક્યા ભેગા થઈ જાય. અર્જુનને 2 વાર મોહ થયો હતો ગીતામાં. એક તો 11મા અધ્યાયમાં પણ કીધું હતું એને અર્જુનને કે મારા પર અનુગ્રહ કરવા માટે આપે મને બહુ આધ્યાત્મિક રહસ્ય કહ્યું છે અને તમારા વચનોથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. 11મા અધ્યાયમાં કીધું છે ભગવાન અર્જુને પહેલી વખત 11મા પહેલા શ્લોકમાં. અને છેલ્લે 18મા અધ્યાયમાં કીધું 73મા શ્લોકમાં કે તમારી કૃપાથી મોહ નાશ પામ્યો છે, મને સ્ફૂર્તિ પાછી, હું આ ચેતન છું, પોતે આત્મા છું, એવી સ્ફૂર્તિ મારી પોતાની પાછી મળી છે મને. એટલે મતલબ કે હું સંશય વગરનો હવે છું, આપની સામે છું, આપના વચન પ્રમાણે બધું કરવા તૈયાર છું. આવું છેલ્લે સ્વીકાર્યું છે. પછી કેવું લાગે આ જગત કો? મોહ નથી, મોહવશ થતા નથી હવે કોઈ દિવસ. આ બોધની અવધિની વાત કરી, પણ જગત કેવું લાગે આપણને? તો બસ આ કપડા ઉપર દોરેલા ચિત્ર જેવું લાગે. સિનેમાનો સમોસા પર સાચા ના લાગે. જગત છે એ આખું સિનેમા છે ને એમાં સમોસા છે અને એની વાંહે દોડ કરીએ છીએ કે હજુ મેળવવું છે, મેળવવા મટી જાય બધું. પૂર્ણતાની ભૂમિકા મારી મને પ્રાપ્ત થઈ ગઈ છે, આવું અર્જુને કીધું. એટલે પોતે સાક્ષાત્કારી છે એવો મહેસૂસ કર્યો એટલે. અને આપણને સાક્ષાત્કારી છે એવું આપણને લાગે એટલે આ વખતે જો ગુરુની દ્રષ્ટિ એના ઉપર હોય તો એને ત્યાં સ્થિર ન થવા દઈ. સામાન્ય સામે ઊભો છે ગુરુ, બેઠો છે એ ગુરુ દેહદાર, એ પણ મોહ થઈ જાય. એટલે છેલ્લે ગુરુ મોહ અને શાસ્ત્ર મોહ બધા છોડવાના. એટલે અપૂર્વ અનુભૂતિ સદગુરુની દ્રષ્ટિ એના ઉપર હોય તો થાય, પણ એ પછી ખસી જાય છે બધું. એ સ્થિર નહીં થવા દેવાની એ દ્રષ્ટિ પણ. કાંઈ પણ અધૂરું રહ્યું છે એની પૂર્તિ કરવા માટે માર્ગદર્શન આપે તો એ માર્ગદર્શક પણ અહીંયાથી ખસી જાય.
એવી સ્થિતિ આપણું લાગવાનું એક કારણ આ માર્ગદર્શન આપનાર છે, ના શાસ્ત્રો ઉપયોગી છે, એની અંતઃકરણની સ્થિતિ છે. અંતઃકરણ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ ગયેલો એવી સ્થિતિ નથી. હું જ્ઞાની છું એ પણ અંતઃકરણ સાથેની સ્થિતિ. તો આવું તત્વબોધની મદદથી અંતઃકરણમાં આવું બધું થવાની શક્યતાઓ છે. અને જેમાં અંતઃકરણ સાથેનું સૂક્ષ્મ જોડાણ બની રહેલું હોય છે અને છતાંય મસ્તીમાં આપણને ખબર પડતી નથી કે અંતઃકરણનું જોડાણ બની રહ્યું છે. હું તો જ્ઞાની બની ગયો છું, મને અનુભવ થયો છે એવું થાય. હવે ત્યાં સદગુરુ મળી ગયો એટલે પોતાની સાક્ષાત્કાર થઈ ગયો સદગુરુ. તો આગળની સ્થિતિ હજી પ્રાપ્ત કરવાની બાકી છે. એવું લાગતું નથી, અને ના લાગતું હોય તો સદગુરુ સાકાર રૂપે આપણી સ્થિતિમાં આટલું બાકી છે એમ કરી અને જ્ઞાન નિષ્ઠાના ભાવથી, જ્ઞાન સભાથી સત્સંગ કરી અને ખામી દૂર કરાવવાનો પ્રયત્ન કરતા હોય. અહંકારને બિલકુલ પતાવી દેવાનું કામ છે. આ મટવાની વાત છે. બિલકુલ પોતાની અસ્મિતાને દૂર કરવાની, મૂળ સ્વરૂપમાં સ્થિતિ કરવીની આવી એક પોતાની પૂર્ણતાની એક ભૂમિકા કે કસાયથી તાદાત્મ્ય છે નહીં, થતું નથી. અંતઃકરણ સાથેનું જે કપાઈ ગયું બધું જ એક વખત ગયું એટલે ફરી વખત જોડી ના થાય. એટલે વચ્ચે એને શિવ તત્વ, આ બધું આપણું શિવ તત્વ છે. સત્સંગ કરીએ છીએ, જ્ઞાન સભામાં મળીએ છીએ. વેલ્ડિંગ કરવા વાળું બળ છે, જોઈન્ટ કરી નાખવા વાળું. ફરીથી અહંકાર ને ચેતન બે ભેગું ના થઈ જાય. સચ્ચિદાનંદ ભગવાન